જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં? મજામાં આ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો અત્યારે અમારા જોડે બટેકાની વેફર, સેવડો, સવાવશી ગજા એવા બધાના પડીકા પડ્યા છે। એ બધાના આપણે ભેળ બનાવશું। આ બધી વેફરોના પડીકા છે। મોળો સેવડો, મસીયા, દાળ, એ બધી ચવાણું, મમરા, સિંગ મરચાં એવા બધાના આપણે વિડીયો બનાવશું। એનાથી ચવાણું અને થોડુંક લીંબુ નાખશું તેના માટે ખટાશ સાથે, અને આ ડુંગળી અને આ ટમેટા મસ્ત લાગશે। એમાં મસ્ત ભેળ બનાવવાની છે। આ બધા પડીકા તોડીને આપણે આમાં નાખી દઈએ। તમને જે પડીકાનો નાસ્તો ભાવતો હોય એનાથી તમે બનાવી શકો। તો આપણે આ બધો વેફર, મમરા, ચવાણું બધું મિક્સ થઈ ગયું છે, ભૂકો થઈ ગયો। હવે એમાં આપણે સૌથી પહેલા લીંબુ નાખી દઈએ ભેળ બનાવવા માટે। પછી આમાં ખાંડનો ભૂકો, મીઠું, ચટણી એ બધું આમાં મિક્સ કરીને કરી દીધું છે। હવે આમાં આપણે નાખી દઈએ। હા, આપણે ધાણા નાખી દઈએ। ડુંગળી અને ટમેટા નાખી દઈએ। મસ્ત ભેળ બનાવવાની છે, ખાવાની પણ મજા આવશે। હવે ડુંગળી, ટમેટા, ધાણા બધા મસાલાને મિક્સ કરી દઈએ। મસ્ત મિક્સ કરી દઈએ। આપણે રેડ થઈ જશે। મને આવો નાસ્તો બહુ ભાવે, ખાવાની પણ મજા આવે। તમારા છોકરાને મસ્ત બનાવીને દઈ શકો। મસ્ત નાસ્તામાં ખાવાની મજા જ આવી ગઈ। મસ્ત ભેળ બની છે, ખાવાની બહુ મજા આવે। કેવી ભેળ બની છે?
મને તો બહુ મસ્ત બની. ખાવાની પણ એકદમ મજા આવે. મસ્ત બધા પડીકાથી મસ્ત ભેળ બની જાય બધા મસાલા નાખીને. જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે મળીશું આગલા વિડીયોમાં. બાય.